मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, कार पुलिंग को बढ़ावा दें। जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें। શેઠની શિખામણ ઝાપા સુધી ઈંધણ બચાવવાની વાતો માત્ર હવામાં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। સાહેબ, જનતાને નિયમો શીખવાડતા નેતાઓ જ્યારે પોતે અમલ કરવાનો વારો આવે ત્યારે કેવી હવા કાઢી નાખે છે તેનું શરમજનક ચિત્ર ગાંધીનગર સચિવાલયમાંથી સામે આવ્યું છે। પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે પીએમ મોદી દેશવાસીઓને પેટ્રોલ ડીઝલ બચાવવા અને કારપુલિંગ કરવાની રાષ્ટ્રજોગ અપીલ કરે છે, પણ ગુજરાતના પોતાના જ મંત્રીઓ પીએમ મોદીની આ સલાહને ઘોડીને પી ગયા છે। ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન એક રસપ્રદ વાસ્તવિકતા સામે આવી। સામાન્ય રીતે ગાંધીનગરમાં મંત્રીઓના નિવાસ સ્થાન એકબીજાની બિલકુલ નજીક આવેલા છે અને ત્યાંથી સચિવાલયનું અંતર માંડ 3 કિલોમીટર જેટલું જ છે। આવા ટૂંકા અંતર માટે પણ મંત્રીઓ સાથે મળીને આવી શક્યા હોત, પરંતુ બેઠકમાં ભાગ લેવા માટે રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, કુંવરજી બાવળિયા અને મુખ્ય પ્રવક્તા ઋષિકેશ પટેલ સહિતના અંદાજે 18 જેટલા નેતાઓ પોતાની અલગ અલગ સત્તાવાર ગાડીઓમાં એકલા જ સચિવાલય પહોંચ્યા હતા। જો સરકારી સ્તરે ઈંધણના વપરાશ પર નજર કરીએ તો આંકડા ચોંકાવનારા છે। છેલ્લા 5 વર્ષના સત્તાવાર રેકોર્ડ મુજબ રાજ્ય સરકારના માત્ર 12 મુખ્ય વિભાગોએ જ પોતાના વાહનોના પેટ્રોલ અને ડીઝલ પાછળ અંદાજે 847 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે। આ ગણતરી મુજબ સરકાર દર મહિને સરેરાશ 14 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ માત્ર વાહનોના ઈંધણ પાછળ કરે છે। ઉલ્લેખનીય છે કે મંત્રીઓથી લઈને ક્લાસ 1 અને ક્લાસ 2ના અધિકારીઓ માટે ઇનોવા, એલાન્ટ્રા અને ક્રેટા સહિતની વૈભવી ગાડીઓ ફાળવવામાં આવે છે। સવાલ એ છે કે સામાન્ય જનતાને મોંઘવારી અને પર્યાવરણના પાઠ ભણાવતા નેતાઓ પોતે ક્યારે સુધરશે? શું પીએમ મોદીની અપીલ માત્ર જનતા માટે હતી? આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। ધન્યવાદ।